બહુ જાજો ટાઈમ યુઝ થાય ને પછી એને ઘસવી પડે. આપણે જે પાઉંભાજીનું પાઉં આવે ને એની અંદર ભાઈ 2 વડી નાખી દીધી હતી એવડી. હું વાતુના વડા કરી લીધા 2 હાહુ હવે. થાય કે 9 વાગે કે અમને ભૂખ લાગી અને તે કેદી ઘડી દીધું 12 વાગે. કાપી હોતને કો બોલો રાજી નથી વાત કરવા મારી. તો ગાઈસ હું તમને સાથે સાથે બતાવું કે જોપાજીભાઈ કેવા ઢોસા બની રહ્યા છે. રામભાઈનું દૂધ હોય છે એકદમ મસ્ત પેંડા જેવું. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોર પછી 5 વાગે સ્ટાર્ટ. હું થોડુંક ધીમું કરી નાખતો. અને અત્યારે શોભા અહીંયા બનાવી રહી છે ભાઈ મસ્ત મજાનો કંઈક નાસ્તો. તો શોભા શું બનાવી રહી છો? ઢોસા. શું વાત છે. રામભાઈ માટે ભાઈ મસ્ત મજાના ઢોસા બની રહ્યા છે. અને રામભાઈ પણ અમારે બપોર પછી ભાઈ સૂઈને ઉઠી ગયો છે. રામભાઈ અત્યારે ખાઈ રહ્યો છે ઢોસા. તો હું તમને બતાવી દઉં ભાઈ. જોજો અમારે દીકો મસ્ત દીકો હાઈ કરી દો. હાય. રામના અત્યારે ઢોસા અને દહીં ચાલી રહ્યા છે. મમ્મી પણ અહીંયા બેઠી છે. મમ્મી કેમ છે? સારું. ચાકાજી આમ તો વાંધો નહીં. બાકી ભાઈ મમ્મીને એની રીતે મસ્ત એન્જોય કરવા દઈએ. રામભાઈનો ભાઈ નાસ્તો એકદમ કમ્પ્લીટલી બની ગયો છે. તો પહેલાં તો રામભાઈ નાસ્તો કરી લઈ, પછી આપણે જોઈએ છીએ કે આપણે શું ખાઈએ છીએ. આઈ ડોન્ટ નો હજી ભાઈ કંઈ ફિક્સ છે નહીં. અને ભાઈ બપોરે મસ્ત મજાનું બન્યું હતું કોબીનું શાક સાથે ભાઈ વેજીટેબલ રાઈસ હતા. એટલે મજા આવી ગઈ હતી ખાવાની. અને આજે લેટ વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કારણ કે હું ઉઠી તો ગયો તો 11 વાગે, પણ મમ્મીને લઈને ગયો તો હોસ્પિટલ. એને ભાઈ કમરમાં કંઈક દુખાવો હશે, આઈ ડોન્ટ નો. હું તો અંદર પણ નહોતો ગયો કારણ કે સવારનો ભાઈ એક ધારો વરસાદ આવતો હતો. તો મમ્મી એકલી જ અંદર ગઈ હતી દવાખાને અને ત્યાં ગાડી પાર્ક કરવાની પણ જગ્યા નહોતી. તો મમ્મીએ કીધું કે ઇન્જેક્શન મારી દીધું દુખાવાનું, એટલે એ રીતનું જ હતું, કંઈક વધારે હતું નહીં. તો મમ્મી આવી ગઈ હતી પછી દવાખાનેથી. અમે પછી ઘરે આવ્યા, ત્યાં શોભાએ કમ્પ્લીટલી જમવાનું બનાવી નાખ્યું હતું. તો અમે બેસી ગયા હતા જમવા માટે. પછી ભાઈ તમને ખબર જ છે મમ્મીને એને ભાઈ કચરા પોતાને વાસણને એવું ન ઉટકાય ત્યાં સુધી આપણે નાહી જ ન શકીએ. તો આપણે લેટ થઈ ગયું હતું નાવામાં. મતલબ કે મમ્મીને એ બધા જ્યારે ભાઈ કમ્પ્લીટ ફ્રી થઈ જાય ને પછી આપણે નાવા જવાનું. નાવા જઈને બહાર આવીને ત્યાં તો મમ્મીને બધા સૂઈ ગયા હોય. એટલા માટે મેં વિચાર્યું કે બધા એકદમ ઉઠી જશે ને પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું. તો ભાઈ અત્યારે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને દી આઈથમાં પછી ભાઈ અમે શું કરીએ છીએ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. રામભાઈનો નાસ્તો થઈ ગયો છે અને ભાઈ આપણી સમક્ષ હાજર થઈ ગયા છે મસ્ત મજાના ઢોસા. તો ભાઈ હવે આપણે ઢોસા એન્જોય કરીએ. તો ઢોસા એટલે કાંઈ છે કે ખાલી લુખા જ ખાવાના છે? આપણે લુખા જ છે. લે એક દહીં ભાઈ ચા બા લેતા હોય તો એટલું છે. હું એટલા હાટું તો લાવવું જ પડે ને કે એમને લુખા થોડા ઉતરશે ગળે. એમ મી ઓય વાતો કરવા દે અમને વાતો કરવા દે. તાર ન તો વાતો કરવી. હાલો રેડી. હા સોસ લેતી હોય ને થોડીક છાશ લેતી આવજો. સોસ લાવીને એટલે ભાવશે ભાઈ. જાની તું માયોનીઝ છે ને એ લેતી આવજો. તો ગાઈઝ આપણે ખાવાના છીએ સોસ અને માયોનીઝ સાથે. તો ભાઈ જેથી કરીને થોડોક ટેસ્ટ આવે, કારણ કે રામભાઈને ભાઈ થોડુંક ફીકું હોય અને અમારા માટે બને થોડુંક તીખું. તો છાશ, સોસ અને માયોનીઝ બધું મિક્સ કરીને ભાઈ મસ્ત મજાનું ભાઈ એની ઉપર ચોપડી દઈએ. અને પછી આપણે કેમ પકોડી ખાતા હતા નાના હતા ત્યારે રોટલીની, એ રીતના પકોડી વાળીને મસ્ત દાબી લઈએ. નાસ્તામાં તો આપણે ભાઈ મસ્ત મજાના ઢોસા ખાધા, પણ ભાઈ એક ઢોસે આપણને થયું નહીં. તો અત્યારે હું ને શોભા નીકળી ગયા છીએ ભાઈ રાતે ઢોસા બનાવવાનો પ્લાન કરીને ખીરું લેવા માટે. તો ભાઈ ખીરાવાળા પણ આવી ગયા છે. શોભા જાય અને ભાઈ ઢોસાનું ખીરું લઈ અને પછી અમારે જવાનું છે ભાઈ ઈશ્વર કૃપામાં. કારણ કે ભાઈ આપણે જે સાડીઓ લાવ્યા હતા વચ્ચે, એ સાડીઓમાં ભાઈ કંઈક ડિફોલ્ટ પીસ આવ્યો છે. તો એ સાડી ચેન્જ કરવા જવાની છે. તો શોભા ફટાફટ જાય અને ખીરું લઈ આવે. પછી આપણે અહીંયાથી જઈએ ભાઈ ઈશ્વર કૃપામાં. સાડી જે એક્સચેન્જ કરવાની હતી એ અમે કરી આવ્યા છીએ. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ બરોડા. બરોડા અમે એટલા માટે આવ્યા છીએ કારણ કે આપણે રાતે બનાવવાના છે ઢોસા. અને ભાઈ ગ્રુપમાં 3-4 લોઢીઓ છે, પણ વધારે સારા ઢોસા બનતા હોય ને તો એ શોભાના પપ્પાના ઘરે જે ઢોસાની લોઢી છે ને એમાં. તો એ લોઢીને અમે મુક્તિધામમાંથી લઈ આવ્યા છીએ અને અત્યારે આપી દીધી છે ઘસાવા માટે. કારણ કે ભાઈની આઈ ડોન્ટ નો શું હોય, બહુ જાજો ટાઈમ યુઝ થાય ને પછી એને ઘસવી પડે. તો અત્યારે એને આપી છે અમે ઘસવા માટે. કલાકનું અમને કીધું છે. અત્યારે વાગ્યા છે 6, એટલે ભાઈ 7 વાગ્યા સુધી અમારે અહીંયા બેઠા વેઇટ કરવાનો છે. અને ભાઈ વેઇટ કરવામાં અમે મસ્ત મજાના સામેથી હેવમોરના પકોડા ઓર્ડર કરી લીધા હતા. અને ભાઈ મજા આવી ગઈ ખાવાની. તો શોભા પહેલી વાર તમે ખાધા ને? મેં તો 3-4 વાર ખાધા. 3-4 વાર ખાધા? તું તો આગળ મને કહેતી ને પહેલી વાર ખાધા. કેવાનું હોય તમને. ઠીક. એટલે ભાઈ એને આપણે ખવડાવીએ ને એટલે આપણે યાર આવું કર્યું એને કે ભાઈ આપણે એને ખવડાવીએ પકોડા એમ. બાકી તો હું ખાધા છે તો હું ખવડાવવાના હોય આવું એવું આપણે કહી દઈએ, પણ આપણે કહેત નહીં એને. જો એને એમ કીધું હોત ને કે ભાઈ મેં નથી ખાધા, મેં ખાઈ લીધા છે આગળ તો પણ, કારણ કે ભાઈ મારે તો ખાવા જ હતા. જોયું ભાઈ. અને આપણને કે ગમે ક્યાંય શોપિંગ કરતા હતા ને ત્યારે બહુ ભૂખ લાગે, આખો દિવસ કરવાનું શોપિંગ. અને આપણે પૂછીએ ને ભાઈ તમે કઈ ખાધું કે નાસ્તો બાસ્તો? નહીં, અમે તો કાંઈ નથી ખાધું. અહીંયા પાણીપુરી એના ડૂચા ઉડાડીને ઉલાળીને આવ્યા હોય કે એમ જ હોય. તો ભાઈ મસ્ત મજાના પકોડા ખાઈ લીધા છે. સાથે હું હતું પાઉંવડી.
કઈક ભાઈ પાઉં વડી ત્યાં મળે પાઉં વડી હોત ને ખાધી ઈ તો ભાઈ એ કોઈ નહીં ખાતા. હા ખાતા નહીં એમાં ન મજા આવી પાઉં વડીમાં. આપણે જે પાઉંભાજીનું પાઉં આવે ને એની અંદર ભાઈ 2 વડી નાખી દીધી હતી એવડી ભાઈ એમાં ન મજા આવી. બાકી પકોડા એક નંબર મળે. હા એટલે જ ને એમાં 2 ટુકડા કરીને. તો ભાઈ આવી રીતના કંઈક હતો. મસ્ત મજાનો નાસ્તો અમારો થઈ ગયો છે અને અત્યારે અમે બેઠા છીએ ગાડીમાં કારણ કે વેઇટ કરી રહ્યા છીએ જ્યાં સુધી ભાઈ લોઢી ન ઘસાય ને ત્યાં સુધી. તો જેવી લોઢી ઘસાઈ જાય એવી ભાઈ લોઢી લઈને અમે તરત જ જઈએ ઘરે. અને ઘરે જઈને ઘરે મમ્મીએ બધા આંધણ મૂક્યા કે પાછા તો વાંધો નહીં નકર અહીંથી અમે 7 વાગે જાવ ક્યારે ટેક ઢોસા બની રહે. ખીરું બીરું બધું અમારી હારે હે જોવો જો. ખીરું નથી તો વાંધો નહીં પણ ઓલો બનાવવામાં બહુ વાર લાગશે. શું બનાવવામાં વાર લાગશે? મૈસૂર મૈસૂર ને ચટણી ને બધું બનાવવું પડે ને તો ભાઈ એ બધામાં થોડીક વાર લાગશે એવું શોભા કહી રહી છે. પણ કઈ વાંધો નહીં ઘરે જઈને જોઈએ છે કેટલીક વાર લાગે છે ને આજે કેટલું લેટ થાય છે. આઈ હોપ કે લેટ તો નહીં જ થવા દઈએ કારણ કે ભાઈ જેવા 7 વાગે ને તરત જ ફોન કરશું ભાઈ થઈ ગઈ એટલે લઈને નીકળશું. અહીં જેમ મોડું ખાવી ને એમ સારું પાછા રાતે 12 વાગે મારે બનાવીને પાછા ખવડાવે ને. કોઈ દી બનાવવા નથી કોઈ દી. હું વાતુના વડા કરી લીધા 2 હાહુ હવે તો સાંભળી લીધું છે. મમ્મીનું થોડું સાંભળવું હોય મેં તારું સાંભળવું હોય. હા તો હું મારે બોલવા પછી બધું તમારે આમ જાણી લેવાય કે મમ્મી હું બોલ્યા છે ને આ હું પછી બોલી. તારી જેટલો ટેલેન્ટેડ નહીં ને હું. મારી કરતા વધારે છે ને કે હું વાતો કરી મને ક્યાં કાંઈ યાદ રહેશે યાર. તો તો નથી જ રહેતું ને મને કાંઈ યાદ જ નથી. બુદ્ધિનું પ્રદર્શન કર. મારે આવતા જન્મમાં જ બધું યાદ રાખવાનું છે. આ જન્મમાં કાંઈ યાદ જ નથી રાખવાનું. તો એવું જ થવાનું છે. થાય કે 9 વાગે કે અમને ભૂખ લાગી અને તે કેદી ઘડી દીધું 12 વાગે નથી તો મારે ત્યાર તો કરી દઉં ને હાજર તો કરી ભાઈ દઉં ને. સાનું મનું બે ની ફેંકા મારતું તે કોઈ દી ઘડી નથી દીધું 12 વાગે. બસ હું કઈ નવરી થોડી 12 વાગે ખાઉથી બનાવ્યા જ કરું ને આ તો તું આગળી મમ્મીને કહેતી હતી મારી કેમ 12 વાગે પોપકોર્ન બનાવી ક્યારેક ઈ પોપકોર્ન ની વાત અલગ છે. રાંધવું કેદી પડ્યું પોપકોર્ન તો તુંય ખા. ઓલું તો સ્પેશિયલ રંધાતું હોય ને બનતું હોય તો એને કહેવાય સ્પેશિયલ એમ. તો આવ્યા ઢોસા ખાઈ જ નાખવા છે એમ ને. હા આવ્યું તું અહીંયા હેવમોરના પકોડા ખાઈ. ઓ એ જો માર્કેટ લ્યા તો ડાયરેક્ટ માર્કેટ માંથી ઘરે આવજો તો ત્યાં ઢોસા ઉલાળજો. ના ભાઈ એમ થોડા હાલે કાંઈ નક્કી મારે 9:30 વાગી જાય તો અમારે 9:30 વાગશે. હજી તમે 7 વાગે અહીંથી ફ્રી થાવ પછી રાંચ્યું ને ઘણી વાના થાય. હાલો લ્યો કાપી હોતર ને બોલો રાજી નથી વાત કરવા મારી યાર. આને કેટલા દાંત આવે શીબલા ને. કોણ રાજી હોય? બધા રાજી છે. હા તો તું રેમાં અમારે ઉપરનો સ્ક્રૂ થોડોક ઢીલો હે પણ કાંઈ વાંધો નહીં. સ્ક્રૂ ની ક્યાં વાત કરો છો? પડી ગયો. પડી ગયો. તમે ક્યાં વાત કરો છો એમ? કાંઈ વાંધો નહીં મારા બાપલિયા કાંઈ વાંધો નહીં. હવે શું થાય રાખશો કે? તો રાખવી જ હોય ને ક્યાં જાવ એમ ગળે બે તું છોડી થોડું દેવા હે. નો છોડે ને છૂટુંય નહીં. તો હું તું પૂછ રાખશો કે નહીં રાખો એમ પૂછવું પડે ને. ઠીક લ્યો. તો કે ભાઈ આવી રીતના ભાઈ અમારે તો મીઠી મીઠી વાતો હેલા કરશે. તમે ભાઈ સાંભળીને બોર ન થતા હોય તો સારું. બાકી ભાઈ મસ્ત મજાના અત્યારે વેઇટ કરીએ એવું હોય તો ભાઈ ઘડી બોર થાય છે. બાકી ઈ તો બોર થાય છે કન્ફર્મ હે. બાકી આપણે જોવા માંડીએ બિગ બોસ કાં તો પછી વ્લોગ એડિટ કરવા માંડીએ જેથી કરીને ભાઈ રાતે લોડ ન પડે. જેવી લોટી ઘસાઈને આવે એટલે એકવાર હું તમને બતાવી દઈશ કે કેવી લોટી ઘસાણી છે અને એ ઘસાયેલી લોટી ઉપર કેવા ઢોસા બને છે. આપણે આજે જોવાનું છે ઘસાયેલી લોટી ઉપર કેવા બને એ તો હું તને કેમ બનાવીશ ને એટલે કડક જ બનશે. લે હાલે તો તમે જ બનાવજો ને હું ઓલે સાંભાર બનાવે. મને મને તમે કયો ને હું બનાવું ને એવું બધું કરું કે તમે બનાવજો ને હું સાંભાર બનાવું તો આપણે બે એકારે ફ્રી થઈ જાય. એમ તો નહીં થશે. હું કહું એમ બનાવજો. હું કહું એમ બનાવ હું ઊભો રે માથે નહીં તો હું નહીં બનાવી દઉં. એમ હું કામ નો બનાવી હું નો દે ઓબો અંકેલાઈ જાય તો તમે સાંભાર બનાવજો ને હું મને આવડતું જ નથી. તો હું તમારા રસોડામાં કામ છે? રસોડામાં કોઈ નો તમારી બધાની ઓણી કાઢવા રસોડામાં કોઈ નો ઈ મારે જોવાનું ને રસોડામાં કોઈ ન આવવું જોઈએ. દરવાજો નથી ન કરે અંદર એટલે જ અમે એવું રાખ્યું. તમને ખબર હતી એમ ને કે બાયું આવવા મળશે. યસ અત્યારે વાગી ગયા છે 6:45 અને ભાઈ અમે જે લોટી ઘસાવા આપી હતી એ લોટી અમારી આવી ગઈ છે ઘસાઈને. એકવાર તમને બતાવી દઉં જોવો જો ભાઈ એકદમ મસ્ત નવા જેવી કરી દીધી છે ઘસીને. તો શોભા હવે જણાવો કેવાક બનશે ઢોસા? મસ્ત જ બને. મસ્ત બનશે ને તો એ તો ઘરે જઈને જોઈ છે કેવાક મસ્ત બને છે. બાકી તો આમ જો લોટીનો વાક ન હોય
લોઢીનો જ વાંક હોય, ગેસનો વાંક હોય. બનાવવા વાળાનો વાંક હોય, બરોબર કે બનાવવાળાનો વાંક ન હોય. ના 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 લોઢીનો ને તમે ગેસનો લોઢીને હાવ હવે નવી કરી નાખી છે, બરોબર. હવે નો હરકા બને એટલે ઈ તમારો વાંક હોય, માણસમાં ફોલ્ટ હોય. વાંક. ગેસમાં વાંક હોય. લે આ લે ગેસ લાઈનમાં ગેસ લાઈનમાં શું વાંક હોય? હવે ઈ તો ન્યા ઉપરથી આવતો હોય એટલો જ આવતો હોય. ઈ હરખો ન આવતો હોય. હવે ભાઈ સાનું મનું બે નહીં, ગેસ ને ને શું લાગે વળગે? ત્રાહો પાંગો આવતો. બસ લ્યો હવે કઈક માપ રાખો તો સારું હે. બાકી ભાઈ અમારે આને નો ભોગે કોઈ. હા હા અમારો ભાઈઓને નો ભોગે કોઈ ભાઈ. આપણી ગાડી ભાઈ થઈ ગઈ છે ભૂખી. જોજો ભાઈ 64 ની રેન્જ ખાલી બચી છે. તો ભાઈ મેં વિચાર્યું કે ઘરે જતા જતા ભાઈ ડીઝલ નખાવતા જઈએ, હે કે? તો ભાઈ આ સેલનો પંપ આવી ગયો છે. તો ભાઈ મસ્ત મજાનું અહીંયા ડીઝલ બીઝલ ધરાવડાવી દઈએ ને, ધરાવડાવી તો નહીં પણ આપણે જેટલું ભાઈ નાખીએ કે નહીં દર વખતે એટલું નાખી દઈએ ને એટલે ગાડીને ભાઈ મજા આવી જાય. ગાડીને અહીંયા બંધ કરાવી દઈએ તો આપણે પહેલાંથી જ બંધ કરી દઈએ. એમને એક ભાઈ મસ્ત મજાનો ઓર્ડર આપી દઈએ. ડીઝલ અને ડીઝલ નખાવી દઈએ. 20 લીટર નાખવાની ભાઈ. મેના રાણી શરૂ થઈ ગઈ. હા મેના રાણી એવું દાંત કાઢે છે. હે દાંત નો કાઢવા નહીં કાઢવા. 20 લીટર. હા હા તો ભાઈ ડીઝલ નાખવી દઈએ પછી આપણે અહીંયાથી નીકળ્યા ઘરે જવા માટે. ઓકે આજે છે ભાઈ બુધવાર અને અમારા એરિયામાં ભરાય ભાઈ દર વખતે બુધવારી. તો ભાઈ જોરદાર ટ્રાફિક સર્જાઈ રહ્યું છે અત્યારે તો ભાઈ શોભાને પહેલાં જવાનું છે બેકરીમાં. તો અહીંયા કંઈક ભાઈ આપણે ગાડી સરખી એવી પાર્ક કરીએ, શોભાને ઉતારીએ, સાથે સાથે બેકરીમાંથી કંઈક મસાલો લાવવાનો છે. ડોનનું શું લાવવાનું છે શોભા? શું લાવવાનું છે બેકરીમાંથી? યસ પાઉંભાજીનો મસાલો અને સાથે કંઈક ધાણા લાવવાના હતા નહીં? તો બધું લેતી આવજે. ઓકે તો ચાલો શોભા જાય છે બધું લેવા માટે. આપણે થોડીક વાર બેસીશું ભાઈ ગાડીમાં મસ્ત મજાના, જ્યાં સુધીમાં શોભા ન આવી જાય ને ત્યાં સુધી. હું આવી ગયો છું કિચનમાં અને ભાઈ કિચનમાં અમારે એકદમ મસ્ત મજાના ઢોસા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ગાઈઝ હું તમને સાથે સાથે બતાવું કે શોભાજી ભાઈ કેવા ઢોસા બની રહ્યા છે. અત્યારે તો સૌથી પહેલા થઈ રહી છે લોટી સાફ, એના પછી ઘસાઈ રહ્યો છે કાંદો. તો શોભા કાંદો ઘસવાનું શું મહત્વ હોય છે? ઓકે એટલે ચોંટી નો રહે એમ. ઓકે ઓકે અને હવે ગાઈઝ જશે મસ્ત મજાનું પેસ્ટ. એ આ ભાઈ જબરદસ્ત, શું વાત છે, એકદમ મસ્ત થાય જો ગોળ ગોળ. હા શોભા યસ. અને ભાઈ અમે મિક્સ કરી દીધું છે લસણવાળી ચટણી તેલમાં, મતલબ કે ભાઈ ઉપરથી ચટણી ન નાખવી પડે. રાઈટ શોભા? યસ. અને ભાઈ ટેસ્ટ પણ મસ્ત લાગે, એકદમ લસણીયો ટેસ્ટ થઈ જાય. અને એના પછી હાથમાં લઈ લીધું છે છાલ્યું. યસ. અને ભાઈ આની ઉપરથી પ્રેસથી દબાવે ને એટલા માટે આ જે ભાઈ ઉપસેલી કોર છે ને, મતલબ કે જ્યાં જાજુ ખીરું હોય ને એ પસરી જાય અને ભાઈ ઢોસો એકદમ મસ્ત મજાનો ચડી જાય બધી સાઈડથી એક સરખો. આ તમે જોઈ રહ્યા છો એમ, ખાલી વચ્ચેથી જ ન ચડે એમ, બધી બાજુથી એક સરખો મસ્ત ચડી જાય. ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાના ઢોસા બની રહ્યા છે. તો હાલો દાદાએ તો જમી લીધું છે, હું પણ બેસી જાઉં મસ્ત મજાનું જમવા માટે. કારણ કે ભાઈ ગરમા ગરમ લોટ જેમ આવતો જાય ને એમ આપણે ખાતા જઈએ, નકર પછી ભાઈ ઠંડા મજા નહીં આવશે ખાવાની. મસ્ત મજાના ભાઈ ઢોસા ખાઈ લીધા છે અને ઢોસા સાથે આઈ ડોન્ટ નો શોભા ઓલી કાંઈક ચટણી જે લાવી હતી ને ભાઈ, દીકો રોમાં આવે આમ જો વિડીયો ઉતારું એને ભાઈ રિમોટનું ઢાંકણું ખોલવું છે પાછળનું. આયરું આ એની અંદર સેલ આવે ને એ ખોલવું છે પણ એ ન ખુલે દીકો. હાવ કોટાડો કેમ મમ્મી? હા એટલે હાવ કોટાડો. તો ભાઈ એ તૈયાર કંઈક લાવ્યા હતા અમે ચટણી, એ ભાઈ બહુ જ મસ્ત હતી. જે ઓલી ટોપરાવાળી હું કહેતો હતો ને વ્હાઈટવાળી એ રીએ ભાઈ, સિરિયસલી મને તો બહુ મજા આવી. અને મેં એ ચટણી ખાધી હશે બધા કરતાં જાજી એમ, એટલી મને મજા આવી. એમ લાગે છે કે ભાઈ હવે ગમે ત્યારે મન થાય ને એટલે ત્યાંથી પેકેટ લઈ આવવાનું, પાણીમાં પલાળી મસ્ત ખાઈ લેવાની, એટલી મસ્ત ચટણી હતી. હવે તો ભાઈ ઇડલી બનાવશું ને એટલે હું તૈયાર જ લઈ આવીશ. હું ફ્રીજમાં થોબડું નાખીને ઊભી છું. હા મોઢું ટાટું કરવા? ઠીક, તારો મગજ ગરમ છે કરતું હોય કે. તો ગાઈઝ અહીંયા ભાઈ રેડી થઈ રહ્યું છે મસ્ત મજાનું રામભાઈનું દૂધ. ભાઈ રામભાઈનું દૂધ યાર મેં આગળ કીધું છે ઘણા બધા બ્લોગમાં કે રામભાઈનું દૂધ હોય છે એકદમ મસ્ત પેંડા જેવું, બાયડું હોય ગજબનું. અને ભાઈ કોઈક દિવસ પી જાવ એટલે ભાઈ ટેવ ન પડી જાય ને તો જ કેવું એમ. રામભાઈને ભાઈ જોવે રાતે મસ્ત ઘાટું રગડા જેવું દૂધ. તો શોભા એને ભાઈ ગરમ કરે અને પછી એને ફ્રીજમાં રાખીને ઠારે. તો અત્યારે પ્રોસેસ એ ચાલી રહી છે, જ્યાં સુધી ઠરશે નહીં ને ત્યાં સુધી આવી રીતના એ હોતે ને ફ્રીજની અંદર મોઢું નાખીને ઊભી રહે અને દહીં ક્યાં દૂધને ઠારશે. બાકી ભાઈ રામભાઈ અમારે મસ્ત મજાના સૂઈ ગયા છે. મમ્મીએ લઈ લીધું છે ભાઈ એની રૂમમાં એનું સ્થાન, મતલબ ગ્રહણ કરી લીધું છે ને મમ્મી?
હવે હુઈ જવાનો પ્લાન છે ને તો હવે કે હજી આટા મારવાના છે માર નથી મારો, હું થાકું. નહીં શું વાત છે બપોરે નથી. બપોરે નથી હોવાનું રાઈટ કારણ કે ભાઈ બપોરે અમે રીલ્સો બનાવતા હતા પછી જેવા મમ્મીને શોભા સુવા ગયા ને એટલે તરત અમારે રામભાઈ ઉઠી ગયા એટલે ભાઈ પ્રોબ્લેમ વાળી વાત થઈ ગઈ હતી કેમ શોભા ઓલા રમકડા થોડા ભરજો. હું નહીં ભરતો એ ડ્યુટી તારી છે આવો શું થયો એટલે ડ્યુટી મારી છે ને હે આપણે બે અડધા ભર લેવું તો આ દૂધ બરાબર, અડધો કાંઈ તો બોલે ઠારવી ને અરે હું કહું તો શું હું થઈ દૂધ જશે. ઠારું છું ને તમે ભરી લો જાઓ. થઈ જશે ને કરી નાખો નહીં એમ નહીં દાદાગીરી નહીં કરવાની યાર પ્રેમથી કહેવાનું તો બધું કામ થઈ જશે રમકડા ભરી લો આમ હરકું કે રમકડા ભરી લો હું કે રમકડા ભરી લો નહીં ભરી હો હું પ્રેમથી કહું તો ગાઈઝ આપણે હોલમાં જઈએ શોભા તો નાઈ લીધી છે હું પણ મસ્ત મજાનો નાઈ લઉં રમકડા બમકડા ભરી લઉં બાકી ભાઈ તાંડવ મચી જશે અમારા ઘરે એ આપણે કરવાનું થતું છે નહીં તો ફટાફટ જાઉં પહેલાં રમકડા ભરી લઉં પછી નાવા જાઉં પછી મસ્ત મજાનો ભાઈ સૂઈ જાઉં બધા સાથે એમ તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય ઈરાની કર ખાય.